હું ગીતા શાહ તમારી સમક્ષ પર્વાધિરાજ પર્વ વિશે થોડું કહીશ. વ્યાપારમાં વ્યસ્ત માનવીઓ માટે 12 માસ ધર્મ આરાધના કરવાનું આસાન નથી હોતું. એટલે પર્યુષણ પર્વના આગમનથી વ્યવહારમાં ભૂલાઈ ગયેલા નૈતિક મૂલ્યોની યાદ તાજી કરી કર્મોનું સરવૈયું કરવાનો સમય ફાળવી સારા અને સાચા માનવી બનવાનો પ્રયાસ ચાલુ રાખી શકે છે. પર્વાધિરાજના સાર સ્વરૂપ 8મો દિવસ એટલે સંવત્સરી એ મહામૂલો દિવસ મૈત્રીના મંગલ નાદનો છે. શરૂઆતના 7 દિવસ પૂર્વ તૈયારીના અને 8મો દિવસ પરીક્ષાનો. 7 દિવસની સફળતાનું સરવૈયું કાઢવાનો આ અવસર જગતના જીવ પ્રત્યે વેરનો વિનાશ કરીને મૈત્રીનો મીઠો નાદ જગાવવાનો છે. સંવત્સરીનો પ્રાણ છે સમાપના. સમા એ વીરનું ભૂષણ છે. માણસ તરીકે જો ભૂલ કરવાનો અધિકાર આપણને મળ્યો હોય તો સાથે સાથે આપણાથી થયેલી ભૂલોને ક્ષમા માંગવી અને બીજાની ભૂલો બદલ એમને ક્ષમા આપવી એ પણ આપણી નૈતિક ફરજ બને છે. ક્ષમાની સાધનાનો શ્રેષ્ઠ અને સચોટ ઉપાય સામો થાય આગ તો તું થજે પાણી એવી છે પ્રભુ મહાવીરની વાણી. ક્ષમાથી ક્રોધને, નમ્રતાથી અભિમાનને, સરળતાથી માયા કપટને તથા સંતોષથી લોભને જીતી શકાય છે. મહાપર્વના દિવસોમાં ભગવાન મહાવીરની આ અમૃતવાણી અંતરમાં ઉતારી આત્માનું કલ્યાણ કરીએ. આ પર્વના મુખ્ય 2 સંદેશ છે: કસાય મુક્તિ અને હૃદય શુદ્ધિ. આ સંદેશને હૃદયગમ કરવો જ પર્યુષણ મનાવવાની સાર્થકતા છે. આ પર્વ તહેવાર નહીં પરંતુ જીવન શુદ્ધિનું પર્વ છે. આ પર્વમાં મનના કસાયને બહાર કાઢીશું તો જીવનમાં નવી સવાર ઉગી જશે અને આપણા સૌના જીવનમાં સોનેરી પ્રભાત ઉગી નીકળશે. તમને જો આ પર્વાધિરાજ પર્વની માહિતી ગમી હોય અને સમા વિશેની માહિતી પણ જો તમને ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.